શેણાનો લોટ લીધો છે આપણે, તો 1.5 વાટકી આપણે લોટ લીધો છે ને એને સાળી લીધો છે. તો આજ આપણે ભાવનગરી ગાંઠિયા બનાવવાના છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. તો 1 વાટકો લીધો છે આપણે ને એમાં આપણે આ ગાંઠિયાના સોડા નાખવાના છે. તો આ સોડા તમને ગમે એ કરિયાણાની દુકાને મળી જાહે. તો આપણે 1 ચમચી આપણે ખારો નાખ્યો છે ને અડધી ચમચી આપણે મીઠું નાખવાનું છે. હવે આપણે એમાં તેલ નાખવાનું છે. તો આપણે 2 પાવડા તેલ નાખવાનું છે. તો મોટી 2 ચમચી નાખવાનું. હવે આપણે એમાં પાણી નાખવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે. તો આપણે બધું મિક્સ થઈ ગયું છે. તો ખારો ને મીઠું આપણે ગળી જાય ત્યાં સુધી આપણે બધું મિક્સ કરી લેવાનું છે. તો જુઓ તમે આ રીતે બધું થઈ ગયું છે. તો હવે આપણે આ લોટ છે તો એમાં નાખી દેવાનું છે. હવે આપણે આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. પહેલાં લોટમાં આ બધું નાખ્યું છે પહેલાં મિક્સ કરવાનું છે ને પછી થોડું થોડું આપણે પાણી નાખી ને લોટ બાંધી લેવાનો છે. તો નથી આપણે કઠણ કે નથી ઢીલો બાંધવાનો, આપણે મીડિયમ બાંધવાનો છે. આપણે હંચામાં પાડવાના છે એટલે હંચામાં હાલે એવો આપણે બાંધવાનો છે. તો આ રીતે પેલું મિક્સ બધું કરી લેવાનું. હવે આપણે જોતા પૂરતી પાણી નાખી ને લોટ બાંધી લઈએ. લોટ આપણો આ રીતે આપણે બાંધી લીધો છે. તો હવે આપણે એમાં ઉપર થોડુંક તેલ નાખી ને આપણે હેરખોથી બાંધી લેવાનો છે. લોટ આપણે બાંધી લીધો છે. તો જો આ રીતનો ઢીલો લોટ બાંધ્યો છે આપણે, બહુ કઠણય નથી ને બહુ ઢીલોય નથી. તો મીડિયમ લોટ આપણે બાંધી લીધો છે. તો હવે આજ આપણે આવા જાડા બનાવવાના છે ગાંઠિયા. તો એની માટે આપણે આ જાળી લીધી છે ને આપણે આ હંચો લીધો છે. તો એમાં આપણે તેલ લગાડી દેવાનું છે આખાઈમાં, જાળીમાં ને હંચામાં ને આખાઈમાં આપણે પેલું તેલ લગાડી દેવાનું છે. ને ગાંઠિયા તમે પાડો એટલે તેલ તમારે ફૂલ આવવા દેવાનું. તો આપણે આ સાઈડે લગાડી લઈએ, 2 સાઈડ લગાડી લઈએ. તો તેલ આપણે લગાડી લીધું છે ને હવે આપણે લોટ છે તો એને આ રીતે આપણે કરી ને હંચામાં આપણે હરખાઈએ નાખી દઈએ આ રીતે. હવે આપણે એની ઉપર જરાક તેલ લગાડી લેવાનું છે ને આપણે આ ભાગ આવે તો એમાંય આપણે આ રીતે તેલ લગાડી લેવાનું છે. હવે આપણે એને ફિટ કરી દેવાનું છે. તો તેલવાળો હંચો તમારે નહીં થવા દેવાનો ને છો હોય તો તમારે લૂસી નાખવાનો, નકર પછી આપણે ગાંઠિયા પાડવામાં તકલીફ પડે. તો આ રીતે આપણે ફિટ કરી દીધો છે ટાઈટ. ને હવે આપણે આને સાઈડમાં મૂકીએ ને હવે તેલ બાજુ જઈએ. તેલ આપણે ગરમ થઈ ગયું છે ને જો તમે આપણે જરાક લોટ નાખ્યો છે તો ઉપર આવી ગયો છે. તો હવે આપણું તેલ તૈયાર થઈ ગયું છે. તો ગેસ આપણે મીડિયમ કરી દીધો છે ને હવે આપણે ગાંઠિયા પાડી લેવાના છે. તો આ રીતે આપણે ગાંઠિયા પાડી લઈએ. થોડા થોડા જેટલા માય કડાઈમાં એ પ્રમાણે આપણે પાડી લેવાના છે, ઝાઝા નથી પાડવાના. તો જોવો તમે બહુ મસ્તીના આપણે ઉપર આવી ગયા છે ને આ રીતે થોડીક વાર આપણે રહેવા દેવાના અને પછી આપણે આને પલટાવવાના છે. તો ગેસ તમારે ધીમો નથી રાખવાનો, ધીમો રાખો તો તેલ શું હે, એટલે ગેસ તમારે મીડિયમ રાખવાનો છે. પેલું તેલ ફૂલ ગેસ રાખીને તેલ કરી લેવાનું બહુ. તો આમાં તમારે અજમો નાખવો હોય તોય તમે નાખી શકો, મરી નાખવા હોય તોય નાખી શકો. મેં આ હાદા બનાવ્યા છે હાવ. તો આ રીતે આપણે અલટ પલટ કરીને આપણે સેડવી લઈએ. તો ગાંઠિયા તમારે સડવામાં કલર થોડોક ફેર પડી જાય એટલે સડી ગયા હોય ગાંઠિયા. તો આપણા ગાંઠિયા સડીને તૈયાર થઈ ગયા છે. તો જુઓ તમે બહુ મસ્તીના ગાંઠિયા બનાવશે. તો આ રીતે આપણે બધાય બનાવી લઈએ.
આ રીતે આપણે બીજી વાર પાડી લીધા છે. તો આ રીતે બધાય આપણે ગાંઠિયા બનાવી લઈએ. જુઓ તમે, બહુ મસ્ત બને છે. તો હળો હળો આપણે અલટ પલટ કરતા જઈએ ને શેડવી લઈએ. ગાંઠિયા આપણા બની ગયા છે. તો જો તમે, બહુ મસ્ત બનાશે ને પોસાય બનાશે આપણે. તો આ રીતે આપણે પોસા જ બનાવવાના હતા. તો એ રીતે બનાશે મસ્તીના. તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બને કેવા નહીં એમ. ને આવો હૂકો નાસ્તો તમે અગાઉ બનાવીને ભરી લો તો હાલે. આપણે હવે હોળે આવે છે તો ઘરમાં નાસ્તો પડ્યો હોય તો સારું પડે. તો આ નાસ્તો કાંઈ આપણે બગડે નહીં, હૂકો નાસ્તો બધોય. તો બનાવીને ટોક રાખો તોય હાલે. તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા બિના કેવા નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.